નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરમાં હિન્દુ સમાજને ઐતિહાસિક ભેટ મળી। 1 કરોડ 1 લાખ રૂપિયાની માતબર ફાળવણીથી નવા સ્મશાનનું ખાતમુહૂર્ત કરાયું। આમોદ નગરમાં વર્ષોથી હિન્દુ સમાજની એક અત્યંત જરૂરી અને સંવેદનશીલ માંગ અંતે પૂર્ણ થવા જઈ રહી છે। આમોદ નગરમાં નવા હિન્દુ સ્મશાનના નિર્માણ માટે 1 કરોડ 1 લાખ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી સાથે ખાતમુહૂર્ત થયું। વર્ષોથી નગરજનો એક સારા હિન્દુ સ્મશાનની અછતથી ત્રસ્ત થઈ ગયા હતા, ત્યારે સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામીના અવિરત પ્રયત્નો અને દ્રઢ સંકલ્પના પરિણામે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યને લીલી ઝંડી મળી છે। હિન્દુ સમાજ માટે આ માત્ર બાંધકામ નથી, પરંતુ નગરની સામૂહિક લાગણી અને આસ્થા સાથે જોડાયેલો વિષય છે। આ પ્રસંગે આમોદ શહેર ભાજપના મહામંત્રી હિતેશભાઈ શાહે કોન્ટ્રાક્ટરને ખુલ્લા મંચ પરથી કડક ચેતવણી આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સ્મશાનનું કામ એસ્ટિમેટ મુજબ ગુણવત્તાપૂર્વક અને પારદર્શક રીતે જ થવું જોઈએ। કોઈપણ વ્યક્તિ દ્વારા રૂપિયા માંગવાની કોશિશ થાય તો તરત મને જાણ કરશો। આ એક ધાર્મિક સ્થળ છે, અહીં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર ચલાવવામાં નહીં આવે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ આમોદના જે ધર્મપ્રેમી જનતાને ઘણા વખતથી હિન્દુ સ્મશાનની માંગણી હતી અને ઘણા વખતથી જે સ્મશાનની દુર્દશા થયેલી હતી એને અમે માંગણી મૂકેલી રાજ્ય સરકારમાં અને ધારાસભ્યશ્રીને। તો એમાં ધારાસભ્યશ્રીને અથાગ પ્રયત્નથી આપણને રાજ્ય સરકારના ગ્રાન્ટમાંથી 1 કરોડ ને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે। તો સારી રીતે આ કામ થાય એવું આપણા હિન્દુ પ્રજાની એવી માંગણી છે કે સારી રીતે આ સ્મશાન બને।